તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 5 અને 10 અને આજે તારીખ છે 19 માર્ચ અને આજે આપણા મિશનનો છે 28મો દિવસ। તો મારા કલેજાઓ આજનો સુવિચાર છે કે મુશ્કેલીઓ થોડાક સમય માટે રહેશે પણ સફળતા આખી જિંદગી રહેશે। તો મારા કલેજાઓ જો નાની નાની થોડી મુશ્કેલીઓ આવે ને તો એ વેઠી લેવાની, કારણ કે જ્યારે સફળતા મળી જશે ને એ આખી સફળતા આખી જિંદગી રહેશે અને એ સફળતા તમને એટલું ગર્વ કરાવશે ને મારા કલેજાઓ એ વાત ના પૂછો વાત। તો આવી મુશ્કેલીઓ નાની નાની આવે ને એને વેઠી લેવાની। હાલો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને તાપ બી આવી ગયો છે, થોડો મોડો આવ્યો છે પણ નીચે મેં કલાક વાંચી લીધું છે। તો હાલો હવે અહીંયા આગળ 1 કલાક વંચાશે તો હાલો મારા કલેજાઓ વાંચી લઈએ। તો અત્યારે હું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધાતુ અને અધાતુ વાંચતો હતો। તો ધાતુમાં લોખંડ, તાંબુ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ વગેરે જેવા પદાર્થો આવે મારા કલેજાઓ, અને અધાતુમાં કાર્બન, સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન જેવી વસ્તુ આવે મારા કલેજાઓ। તો આ યાદ રાખજો ને। તો મારા કલેજાઓ અત્યારે મેં ધાતુ અને અધાતુ પરફેક્ટ કરી નાખ્યું છે, જો વાંચ્યું બી અને પછી યુટ્યુબ પર વિડીયો બી જોઈ લીધો એટલે થોડી વધારે ખબર પડી જાય મારા કલેજાઓ અને રિવિઝન બી થઈ જાય। અને અમુક સ્ક્રીનશોટ બી લીધા યુટ્યુબ પરથી, કેમ કે આમાં લાંબુ છે, એમાં શોર્ટમાં બધું બતાવી દીધેલું છે તો મેં કીધું સ્ક્રીનશોટ લઈ લેવાય। પછી એ સ્ક્રીનશોટ લીધા છે ને એ વાંચી લેવાનું એટલે પેલું કેવું રિવિઝન ફટાકડે થઈ જાય મારા કલેજાઓ। તો હાલો હવે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને નીચે જઈએ હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મંદિરે જઈને આવી ગયો છું અને અત્યારે 10 વાગે વાંચવા બેસી ગયો છું। એક લેક્ચર વાંચી લીધું છે, મતલબ કે 1 કલાક જેવું વાંચાઈ ગયું છે। અને શું વાંચ્યું ખબર તમને? સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો એ વાંચ્યું મેં। મારા કલેજાઓ અમુક વસ્તુ ખબર પડી, અમુક વસ્તુ ઉપરથી ગઈ। તો હવે હું યુટ્યુબ પર વિડીયો જોઉં છું દેવ સંકુલનો। દેવ સંકુલ યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો છે જે સર બનાવે છે, મેં કીધું જોઈ લઈએ, ખબર તો પડે, થોડુંક રિવિઝન થઈ જાય અને જે વાંચ્યું છે એ રિમાઇન્ડ બી થઈ જાય। તો હાલો મારા કલેજાઓ વિડીયો જોઈ લઈએ। તો મારા કલેજાઓ અત્યારે નેગેટિવિટી આવી રહી છે અંદર, ખબર નહીં કેમ મારા દિયોર નેગેટિવિટી આવી રહી છે। મારો દિયોર મારાથી નહીં વંચાય, આમ થાય છે, તેમ થાય છે, ફલોન થાય છે, કે અમુક ચેપ્ટરમાં મારો દિયોર ખબર નહીં પડતી વિજ્ઞાનમાં, પછી એવું લાગે કે મારો દિયોર નહીં આવડે, યાદ રહેશે નહીં રહે, એવું કેવું નેગેટિવિટી આવે છે, ડિપ્રેશનમાં જવાય છે મારા કલેજાઓ। પણ હવે મારું શું કરવું હવે ખબર નહીં પડતી। હાલો હવે હજુ વાંચવાનું છે તો વાંચીએ, હજુ 11:30 થયા છે, હજુ કલાક વાંચવાનો છે, પછી જમવા જવાનું, મફતનું ઠૂસવા જવાનું છે લગ્નનું। હાલો મારા કલેજાઓ મોબાઈલ ચાર્જિંગમાં મૂકવાનું છે તો હવે ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દઈએ અને પછી પાછા બેસી જઈએ પાછા। તો હાલો મારા કલેજાઓ તો તાપ તો જો કેટલો બધો છે, ગરમી લાગે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મેં અત્યાર સુધી સવારથી અત્યાર સુધી જેટલું બી વિજ્ઞાન અને ટેકનોલોજી વાંચ્યું ને એમાં માત્ર 25% જેટલું જ ખબર પડી છે, બીજું બધું તો બાઉન્સર ગયું, ખબર જ નહીં પડી કે આ શબ્દો અમુક એવા આવ્યા છે ને આમ ટપ્પો પડીને ઢમ દઈને બાઉન્સર ગયું, ફરી વાંચે ને તો એ બાઉન્સર જાય છે મારા કલેજાઓ। તો હવે વિડીયો જોવી પડશે, તો હાલો વિડીયો જોઈએ, હજુ ટાઈમ છે થોડો। તો મારા કલેજાઓ હું 3 વાગે અત્યારે અહીંયા વાંચવા આવ્યો છું, કેમ કે જમવા ગયો હતો, આજે લગ્ન હતું અમારા ફરિયામાં, તો હું જમવા ગયો હતો, તે મોડું થઈ ગયું મારા કલેજાઓ। અત્યારે 3 વાગે અને ઊંઘ્યો બી નથી બપોર, તો આંખોમાં થોડુંક દુખે છે પણ કાંઈ વાંધો નહીં, વાંચવાનું છે ભાઈ, જે શિડ્યુલ છે એ તો પૂરું જ કરવાનું છે મારા કલેજાઓ। તો રાત્રે અડધો કલાક થોડુંક વધારે ખેંચવું પડશે, કેમ કે 2:30 વાગે હું આવ્યો છું એટલે જેટલું દરનું વાંચું છું એટલું તો વાંચવાનું જ છે ગમે તેમ કરીને મારા કલેજાઓ। તો હાલો હવે વાંચવા માંડીએ। તો મારા કલેજાઓ હવાના બંધારણમાં નાઇટ્રોજન 78 મતલબ કે 78% અને ઓક્સિજન 21% અને મારો દિયોર કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે ને, તો એ કેટલી બધી ગરમી પડે મારો દિયોર હે 0.03%, અને જે વધે ને એમાં બીજા બધા છે મારા કલેજાઓ, તો યાદ રાખજો। અને મારો દિયોર કાર્બન ડાયોક્સાઇડ 0.03% હોવા છતાં આટલો બધો ગરમી મારો દિયોર કેટલી ગરમી પાડે છે, આ કાર્બન ડાયોક્સાઇડના લીધે જ વધારે ગરમી લાગે છે મારો દિયોર। પણ અત્યારે હવે મસ્ત પવન આવે છે તો થોડું સારું લાગે છે, અને મારા કલેજાઓ ઝાડનું જે વાંચું છું કશી ખબર જ નહીં પડતી, મારો દિયોર બધું બાઉન્સર જ જાય છે, બધું ઉપરથી જ જાય છે, ખબર જ નહીં પડતી, બસ શું કરું એ જ નહીં ખબર પડતી। મારો દિયોર વિજ્ઞાન ટેકનોલોજીમાં અમુક ચેપ્ટર સારા આવે છે જેમાં મજા આવે છે વાંચવાની, પણ અમુક ચેપ્ટર તો મારો દિયોર જેવા આવે છે હા ટપ્પો પડીને ઉપરથી જ જાય છે। મેં આટલું બધું વાંચ્યું, મને ખબર જ નહીં કે મેં શું વાંચ્યું, બોલો એવું થાય છે કે શું વાંચ્યું મેં મારો દિયોર, ઊંઘ્યો નથી એટલે એવું થાય છે કે પછી ખબર નહીં કેમ એવું થાય છે મારા કલેજાઓ। આ વિજ્ઞાન ટેકનોલોજીમાં જ આવું થાય છે, બીજા કોઈ વિષયમાં એવું નહોતું થતું। મારો દિયોર આમાં ફટાફટ વંચાય છે પણ મારો દિયોર ખબર જ નહીં પડતી શું કરવાનું મારો દિયોર। હવે જ્યારે કેટલી વાર મારો દિયોર હું બોલ્યો, હવે જ્યારે રિવિઝન કરશું ને મારા કલેજાઓ
ત્યારે હવે કમ્પ્લીટ ખબર પડશે કે કેટલું આપણે વાંચ્યું હતું કમ્પ્લીટ રીતે અને કેટલું બધું બાઉન્સર કર્યું હતું. તો હાલો મારા કલે જાઓ, હજુ 4 જ વાગ્યા છે, હજુ તો આપણે 1 કલાક વાંચવાનું છે. તો હાલો મારા કલે જાઓ, જેટલું વંચાય એટલું વાંચી નાખીએ અને પછી એવું ટ્રાય કરીશું કે કાલ બધું વિજ્ઞાનનું પતી જાય ને તો પછી 2-3 દિવસ જે વધે ને એમાં રિવિઝન થાય ફટાફટ, તો મજા આવી જાય. હાલો મારા કલે જાઓ. તો મારા કલે જાઓ, મેં અત્યારે ધાતુ અને અધાતુનો ટેસ્ટ આપ્યો. 40માંથી મારા 13 માર્ક્સ આવ્યા અને 27 ખોટા પડ્યા. મારા દિયર, મેં એકવાર વાંચ્યું, એકવાર યુટ્યુબ પર જોયું તો આટલા બધા ખોટા પડ્યા. મારા દિયર સમજ્યા તમે? વિજ્ઞાન બહુ હલકું નહીં, ગણિત કરતાં ભારે મને લાગે છે વિજ્ઞાન. કે મારો દિયર બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. અને મારો દિયર સોનું 1 ગ્રામ હોય ને તો 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય, એટલો લાંબો તાર બનાવી શકાય. મારા કલે જાઓ, બોલો 1 ગ્રામ ખાલી સોનું, શું વાત કહેવાય. સોનાની કિંમત જોવા મારા કલે જાઓ. એમને થોડી છે 2 કિલોમીટર સુધી તાર ખેંચાય ખાલી 1 ગ્રામ સોનાથી. 1 ગ્રામ એટલે સમજો છો ખાલી આટલું હોય. 2 કિલોમીટર એટલે સમજો છો તમે 2000 મીટર. મારા કલે જાઓ. મને તો ગણિત કરતાં વિજ્ઞાન વધારે ભારે લાગે છે, ખબર નહીં કેમ. પણ કંઈ વાંધો નહીં, હાલો મારા કલે જાઓ. 5 વાગી ગયા છે, ઘર જવાનો ટાઈમ થઈ ગયો છે અને દૂધ અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે ભૂખ બી લાગી છે અને મગજ આજે ઠેકાણે નહીં, કેમ કે કશું ખબર જ નહીં. પછી બધું બાઉન્સર જાય છે, બાઉન્સર વિજ્ઞાનમાં તો. હાલો હવે રિવિઝન કરીશું એટલે બધું રિમાઇન્ડ થઈ જશે. મારા કલે જાઓ. તો હવે પહેલી વાર વાંચતા હોય, કોઈ દિવસ ઇન્ટરેસ્ટ ધરાવતા ના હોય આવા વિષયમાં, જો ગણિત વિજ્ઞાનમાં તોય થોડોક ઇન્ટરેસ્ટ હતો, આમાં તો કોઈ દિવસ ઇન્ટરેસ્ટ જ નહીં મને. તો પછી હવે તકલીફ તો રહેવાની ને મારા કલે જાઓ. અને કેટલા ટાઈમ થઈ ગયો, 10માં ભણ્યા હતા મારા કલે જાઓ વિજ્ઞાન, પછી 11-12 નહીં, પછી કોલેજ નહીં, અત્યારે એમએ કરું છું એ નહીં, 7 વર્ષ થઈ ગયા વિજ્ઞાન ભણે. તો પછી બાઉન્સર જ જાય ને, બાઉન્સર જ જાય મારા કલે જાઓ. તો હાલો હવે કંઈ વાંધો નહીં, ઘરે જઈએ. તો મારા કલે જાઓ, આજે ગણિત, રીઝનિંગ અને બંધારણનું રિવિઝન થયું છે અને ઇતિહાસનું રિવિઝન નથી થયું. તો કઈ વાંધો નહીં, મારા કલે જાઓ. અને કમ્પ્લીટલી આજે 8 કલાક વંચાયું છે. તો હાલો મારા કલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.